હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું બાફેલી સિંગનું એકદમ ચટપટું અને ટેસ્ટી એવું સલાદ કે પછી ચાટ. આ ચાટ જો તમે એકવાર બનાવશો તો વારે વારે બનાવશો, એટલી ટેસ્ટી ચાટ બનીને તૈયાર થાય છે. આ ચાટ અત્યારે લીલી સિંગની સિઝન છે એટલે હું લીલી સિંગમાંથી બનાવું છું. તમે આ સૂકી સિંગમાંથી પણ બનાવી શકો છો અને એકદમ હેલ્ધી છે. એક પણ ટીપું તેલ વાપર્યા વગર આપણે આ ચાટ બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે મેં અહીંયા 1 કપ લીલા સિંગના દાણા લીધા છે. તમે જો સૂકા સિંગના દાણા લેતા હોય તો તમારે 1 થી 2 કલાક એને પલાળીને રાખી દેવાના છે. એને હું બાફવા માટે એક પ્રેશર કુકરમાં એડ કરી દઈશ અને એમાં 1 કપથી થોડું ઉપર પાણી લઈ અને આપણે થોડું સ્વાદ પ્રમાણે નિમક એડ કરી અને તેનું ઢાંકણ બંધ કરી અને બાફવા માટે મૂકી દઈશું. આની આપણે 5 વિસલ વગાડી લેવાની છે. 5 વિસલ થઈ ગયા પછી હું કુકરને ઠંડુ કરી અને આપણે ચેક કરી લઈશું કે આપણી સિંગ બફાણી છે કે નહીં. આ રીતે આપણે સિંગના દાણાને ચેક કરી લેવાનો છે. તો અહીંયા આપણે ચાટ બનાવવા માટે મેં એક કાકડી, ટમેટું, ડુંગળી, શેકેલા જીરુંનો પાવડર, લાલ મરચું, લીંબુનો રસ, ધાણા, લીલા મરચાં, મરી પાવડર અને ચાટ મસાલો લીધો છે. આપણે હવે ચાટ કે સલાદને મિક્સ કરવા માટે એક બાઉલમાં સિંગ લઈ લીધી છે. આપણે તેમાં ટમેટું એડ કરશું, ઝીણી કાપેલી ડુંગળી એડ કરશું. ડુંગળી જો તમે ન ખાતા હોય તો તમે ઝીણી કાપેલી કોબી પણ લઈ શકો છો. અને કાકડી લઈશું અને થોડા લીલા મરચાં, શેકેલા જીરુંનો પાવડર, થોડો ચાટ મસાલો પણ આપણે એડ કરશું અને મરી પાવડર, થોડું આપણે લાલ મરચું પણ એડ કરશું. મેં અહીંયા કાશ્મીરી મરચું લીધું છે અને થોડી ધાણા એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ. બધાને સરખું મિક્સ કરી લઈશું. તો આ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવી ચાટ કે સલાદ. તો આને આપણે ગરમ ગરમ સર્વ કરવાની છે. તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ પ્રેસ કરજો, જેથી કરીને મારી નવી રેસીપીનું નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. તો આપણી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ ટેસ્ટી એવી ચાટ. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી ચાટ આપણી બની છે.